સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે. 25 વર્ષીય વિજય બારિયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. જો કે આ બાબતથી આઘાત લાગતા વિજય બારિયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર. બનાવની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિજય બારિયાના આપઘાતને પગલે 2 દીકરીઓ અને 1 દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જે મરનાર છે મારો નાનો ભાઈ છે, વિજયભાઈ લક્ષ્મણભાઈ. એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી. તો એ રજા પર હતો. તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા. તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું. એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં. આશરે 7 વર્ષ જેવા લગ્ન થયા છે. પરિવારમાં એની 2 છોકરીઓ છે અને 1 છોકરો છે.